આગળ વાત કરીશું અરવલ્લીની મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ભાજપ કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે ટાઈ છે। સત્તા હાંસિલ કરવા બંને પક્ષોએ કમર કસી છે તો ભાજપના સત્તા પર આવવાના એંધાણ કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહી ભાજપને આપી શકે છે ટેકો। મેઘરજ તાલુકા પંચાયત પર પણ ભાજપની નજર છે તો મેઘરજ શામળાજી અને ભિલોડામાં કોંગ્રેસની તાલુકા પંચાયત બાયડ ધનસુરા અને માલપુરમાં ભાજપની બહુમતી। જિલ્લામાં રસપ્રદ રહેશે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી। ઉલ્લેખનીય છે કે ભાજપ કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે ટાઈ છે। સત્તા હાંસલ કરવા બંને પક્ષોએ કમર કસી છે। તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ભાજપના સત્તા પર આવવાના એંધાણ પણ જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના બે સભ્યો ભાજપને ટેકો આપી શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે। મોડાસા તાલુકા પંચાયતમાં હાલ રસાકસી ભર્યો માહોલ છે। એક તરફ ભાજપ કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે ટાઈ જોવા મળી રહી છે પરંતુ સત્તા હાંસલ કરવા માટે તમામ પ્રયાસો છે તે બંને પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ભાજપના સત્તા પર આવવાના એંધાણ વધુ જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી હાલની પરિસ્થિતિ જે સર્જાઈ છે મોડાસા તાલુકા પંચાયતમાં રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ ભાજપ કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે ટાઈ જોવા મળી રહી છે તો સત્તા હાંસલ કરવા માટે બંને પક્ષોએ કમર કસી છે। ઉલ્લેખનીય છે કે ભાજપના સત્તા પર આવવાના એંધાણ છે તે વધુ જોવા મળી રહ્યા છે કારણ કે કોંગ્રેસના બે સભ્યો ભાજપને ટેકો આપી શકે છે તેવી ચર્ચાઓ હાલ જોવા મળી રહી છે। તો કોંગ્રેસ માટે ચિંતા છે કારણ કે કોંગ્રેસના બે સભ્યો ભાજપને ટેકો આપી શકે છે। એક તરફ ટાઈ છે તો બીજી તરફ બંને પક્ષો તમામ પ્રયાસ કરી રહ્યા છે કે જેથી તેઓ સત્તા પર આવી શકે। તો કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહીને ભાજપને ટેકો આપી શકે છે। મેઘરજ તાલુકા પંચાયત પર પણ ભાજપની નજર। મેઘરજ શામળાજી અને ભિલોડામાં કોંગ્રેસની તાલુકા પંચાયત બાયડ ધનસુરા અને માલપુરમાં ભાજપની બહુમતી છે। જિલ્લામાં રસપ્રદ રહેશે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી। ત્યારે હવે કોણ સત્તા પર બાજી મારે છે આ ટાઈની વચ્ચે તે જોવાનું રહેશે। ઉલ્લેખનીય છે કે અરવલ્લીની મોડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની 10-10 બેઠકો વચ્ચે ટાઈ થઈ છે। સત્તા હાંસિલ કરવા બંને પક્ષોએ કમર કસી છે તો ભાજપના સત્તા પર આવવાના એંધાણ એટલા માટે પણ કારણ કે કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહીને ભાજપને ટેકો આપી શકે છે। મેઘરજ તાલુકા પંચાયત પર પણ ભાજપની નજર રહેશે। મેઘરજ શામળાજી અને ભિલોડામાં કોંગ્રેસની તાલુકા પંચાયત બાયડ ધનસુરા અને માલપુરમાં ભાજપની બહુમતી છે। હાર્દિક જોડાય છે ફોન લાઈન પર। હાર્દિક, એક તરફ તો ટાઈ છે બીજી તરફ કોંગ્રેસના બે સભ્યો ભાજપને ટેકો આપશે તેવી ચર્ચા છે। શું હાલની પરિસ્થિતિ, શું સંભાવનાઓ? ચોક્કસથી અરવલ્લી જિલ્લાની 8 તાલુકા પંચાયતમાંથી જે પ્રકારે મોડાસા તાલુકા પંચાયત છે જેમાં 10-10 બેઠકો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી પાસે છે। અહીં ટાઈ પડી છે પરંતુ જે સત્તા છે સત્તા આચકવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે। જેમાં કોંગ્રેસના જે બે સદસ્યો છે તાલુકા પંચાયત તેઓ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપી અને ગેરહાજર રહી શકે છે એવી પ્રબળ શક્યતાઓ છે અને ભારતીય જનતા પાર્ટી સત્તા હાંસિલ કરશે। બીજી તરફ મેઘરજ તાલુકા પંચાયત પર પણ સત્તા પર નજર ભારતીય જનતા પાર્ટીની છે કે જ્યાં કોંગ્રેસની એક બેઠક ઉપર લીડ છે જેને બેઠકોને જે સદસ્યો છે તેમને પણ ગેરહાજર રાખી અને ભારતીય જનતા પાર્ટી ત્યાં સત્તા હાંસિલ કરી શકે છે। સૌથી રસપ્રદ બાબત શામળાજી તાલુકા પંચાયતમાં કે જ્યાં કોંગ્રેસની 9 બેઠકો છે ભાજપની 6 બેઠકો છે છતાં પણ સત્તા ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની બની શકે છે। એટલે કે અરવલ્લી જિલ્લામાં જ્યાં જ્યાં કોંગ્રેસ પાર્ટીનો બહુમતી જોવા મળી હતી અથવા તો એક તક જોવા મળી હતી કે તાલુકા પંચાયત પર સત્તા હાંસિલ કરશે ત્યાં ભારતીય જનતા પાર્ટી સત્તા હાંસિલ કરવા માટેના તમામ પ્રયાસો છેલ્લી એક રાત્રિ દરમિયાન કરી ચૂકી છે। બીજી તરફ માલપુર, બાયડ અને ધનસુરા તેમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે। એટલે કે આ સંજોગોમાં અરવલ્લી જિલ્લાની જે તાલુકા પંચાયતની જે ચૂંટણી છે તે ખૂબ રસપ્રદ બની રહી છે। જી બિલકુલ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। મોડાસા તાલુકા પંચાયતમાં રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો। બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી। વડગામ તાલુકા પંચાયતની ચૂંટણી રસપ્રદ રહેશે। 28 બેઠકોમાંથી ભાજપની 13 બેઠકો જ્યારે કોંગ્રેસની 14 બેઠકો તેમજ એક અપક્ષની જીત થઈ હતી। કોંગ્રેસ બહુમતીમાં હોવા છતાં તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા મેળવે તેવા એંધાણ છે। એક અપક્ષ અને એક કોંગ્રેસના સભ્યનો ટેકો મેળવીને ભાજપ સત્તા મેળવે તેવા સંકેત જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના ગઢમાં ભાજપે સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। ભાજપના મગરવાડા તાલુકા પંચાયત સીટના વિજેતા
ઉમેદવાર અનુબેન ઉપલાણા પટેલ પ્રમુખ બને તેવી સંભાવના જોવા મળી રહી છે। તો કોંગ્રેસની બહુમતી પરંતુ ભાજપ લહેરાવી શકે છે ભગવો, કારણ કે એક અપક્ષ અને એક કોંગ્રેસના સભ્યનો કહી શકાય કે ટેકો તેઓ મેળવવા જઈ રહ્યા છે, જેના કારણે ચર્ચા છે કે સત્તા તે મેળવી લેશે। ઉલ્લેખનીય છે કે ભાજપના મગરવાડા તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર અનુબેન ઉપલાણા પટેલ પ્રમુખ બને તેવી સંભાવના। તો એક અપક્ષ એક કોંગ્રેસ સભ્યના ટેકાથી સત્તાના સંકેત છે તે હાલ જોવા મળી રહ્યા છે। કોંગ્રેસનો ગઢ કબજે કરવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું। સંવાદદાતા કિશોર લાઈવ જોડા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, જે પ્રકારથી ભાજપ જે પ્રયાસો કરે છે અને તેમને કહી શકાય કે ટેકો પણ મળવા જઈ રહ્યો છે અપક્ષ અને કોંગ્રેસના એક સભ્યનો, હાલની શું વિગતવાર માહિતી છે આપની પાસે કિશોર? ચોક્કસથી જો વાત કરવામાં આવે વડગામ જે તાલુકા પંચાયતની, તો વડગામ તાલુકા પંચાયત એ કોંગ્રેસનો ગઢ કહેવાય છે, ખાસ કરીને જિગ્નેશ મેવાણીનો ગઢ કહેવાય છે। આ ગઢમાં જ હવે ગાબડું પડવા જઈ રહ્યું છે। વડગામ તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી જે 14 બેઠકો છે તે કોંગ્રેસે મેળવી હતી, 13 બેઠકો ભાજપે મેળવી હતી અને એક જે બેઠક છે તે બેઠક અપક્ષે મેળવી હતી। આમ 15 બેઠક બહુમતી માટે જુએ છે, તેથી ભાજપ દ્વારા એક અપક્ષ અને એક કોંગ્રેસના જે સભ્ય છે તેની મદદથી ભાજપ જે છે તે વડગામ તાલુકા પંચાયત પર કબજો કરી શકે છે। મહત્વની વાત તો એ છે કે જ્યારે 14 કોંગ્રેસના સભ્યો આ જીત્યા હતા વડગામ તાલુકા પંચાયત પરથી, ત્યારે એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ જે છે તે વડગામ તાલુકા પંચાયત પર કબજો કરશે, પરંતુ જે અત્યારે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ એ બદલાઈ છે અને કોંગ્રેસના એક સભ્ય દ્વારા ભાજપને ટેકો આપવાનું કહેતા અત્યારે રાજકારણ પણ ગરમાયું છે અને ખાસ કરીને જે અપક્ષ જે ઉમેદવાર હતા તે પણ ભાજપ જોડે ગયા છે। આમ ભાજપને 15 જે બહુમતી માટેની સીટો હતી તે સીટો પૂર્ણ થઈ છે। તો તાલુકા પંચાયત જે કોંગ્રેસના હાથે આવી હતી તે જે તાલુકા પંચાયત પર હવે ભાજપ કબજો જમાવવા જઈ રહી છે। જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાની દાતા તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી રસપ્રદ બની છે। તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપમાં 10-10 સીટો મળી હતી। બંને પક્ષમાં ટાઈમ પડતા આજે પ્રમુખની ચૂંટણી રસ્તામાં કયો સભ્ય તૂટશે અને કોણ બનશે પંચાયત એ નક્કી નથી। ભાજપનો દાવો તાલુકા પંચાયત ભાજપની બનશે, જ્યારે દાતા તાલુકા પંચાયતના પ્રમુખને ચૂંટણી આજે ભારે રસાકસી ભરી। તાલુકા પંચાયત કચેરીએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। તો ભાજપ કોંગ્રેસ પાસે 10-10 સભ્યો છે, બંને પક્ષમાં ટાઈ। આજે પ્રમુખ પદની ચૂંટણી છે તે રોચક બની રહેશે। કોણ તૂટશે અને કોણ બનાવશે સત્તા તેના પર સૌ કોઈની નજર રહેશે। તો કોણ હશે દાતાના તાલુકા પંચાયતના પ્રમુખ તેના પર સૌની નજર। મહેન્દ્ર જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। મહેન્દ્ર, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ લુબના આપને બતાવી દઉં કે જે રીતે દાંતા તાલુકો જે છે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પણ આ ગઢમાં ક્યાંક ને ક્યાંક કાંકરા ખરતા હોય તેવું લાગી રહ્યું છે। અને આ વખતે જે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તેમાં બંને પક્ષે કોંગ્રેસ અને ભાજપમાં બંનેમાં 10-10 સીટ પડતા ટાઈ પડી છે। અને આજે જે છે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાનારી છે તેને લઈ અને ભારે રાજકારણ ગરમાયું છે અને ભારે અસમંજસતા જોવા મળી રહી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે ભાજપ એવો દાવો કરી રહી છે કે જે તાલુકા પંચાયત છે ભાજપની બનશે અને ક્યાંક ને ક્યાંક એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસમાંથી જે એક સભ્યને જે ભાજપ તરફી છે એ આકર્ષિત કરી લેવાયો છે અને જેને લઈને છે ભાજપની તાલુકા પંચાયત બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ને હાલ તબક્કે છે બંને પાર્ટીએ ભારે રસાકસી ભરી જોવા મળી રહી છે અને જો કે કોઈ પણ જાતની અનિચ્છનીય બનાવ ન મળે તે માટે પોલીસો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જે ઉમેદવાર